નમસ્કાર મિત્રો, ટેક્સ્ટ ઓફ પ્રો ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત. સાયલન્ટ લેટર્સ ઇન ઇંગ્લિશ વર્ડ્સ વિથ સાયલન્ટ લેટર્સ. તો આજે ઇંગ્લિશમાં બોલતી વખતે સાયલન્ટ લેટર્સ કે જે લખતી વખતે લખવામાં તો ઉપયોગમાં આવે છે, પણ બોલતી વખતે એ અક્ષરનો એ વર્ડ્સમાં ઉચ્ચાર થતો નથી. ચાલો જોઈએ કયા કયા લેટર્સ. ઇંગ્લિશ વર્ડ્સ વિથ સાયલન્ટ લેટર્સ. સુનામી, આગળ ટી આવે છે પણ ટી એ સાયલન્ટ છે. અહીંયા આ વર્ડની અંદર ટી શબ્દ સાયલન્ટ છે. સુનામી ટી સાયલન્ટ. ઓનેસ્ટમાં એચ સાયલન્ટ છે. અને આઇલેન્ડ બોલીશું, આઇલેન્ડમાં એસ સાયલન્ટ છે. ક્યુ ની અંદર યુઈ અને યુઈ આ ચાર અક્ષર સાયલન્ટ છે. નાઇકમાં કે સાયલન્ટ છે. અવરમાં એચ સાયલન્ટ છે. ડાઉટમાં પી સાયલન્ટ છે. અને સાયકોલોજીમાં પહેલો જ વર્ડ પી સાયલન્ટ. લિસનમાં ટી સાયલન્ટ છે. ખાસ મહત્વની ભૂલ જે વિદ્યાર્થી મિત્રો કરે છે તે છે વેડન્સડે, પણ વેડન્સડે માં ડી બોલાતો નથી એટલે એમાં ડી સાયલન્ટ છે, ઉચ્ચાર થશે વેન્સડે. મોર્ગેજ, 11th મોર્ગેજ, એમાં ટી સાયલન્ટ. મોર્ગેજ. કોર્પ્સ ની અંદર મિત્રો પી અને એસ નહીં, પરંતુ કોર્પમાં એસ સાયલન્ટ છે. રિસ્ટમાં ડબલ્યુ સાયલન્ટ છે. સામનમાં એલ સાયલન્ટ છે, નોટ સાલમન. એલ સાયલન્ટ છે, સામન. 15માં કાસલમાં ટી સાયલન્ટ છે, નોટ કાસ્ટલ બટ કાસલ. 16માં ડેપ્ટમાં બી બોલવાનો નથી, ગલત ઉચ્ચાર છે, બી સાયલન્ટ છે. ડેટ એનો સાચો ઉચ્ચાર. પ્લમ્બરમાં આર સાયલન્ટ છે, પ્લમ્બર. આર બોલાતો નથી, અહીંયા બી સાયલન્ટ છે. ઘણીવાર બી પણ સાયલન્ટ રહેતો હોય છે. પ્લમ્બરમાં આર સાયલન્ટ છે, બી લખ્યું છે, મિસ્ટેક છે. પ્લમ્બરમાં આર સાયલન્ટ છે, પ્લમ્બર. નાઇટમાં કે સાયલન્ટ છે. અને ઓટમમાં ઓટોમન નહીં, એન સાયલન્ટ છે, બોલાશે ઓટમ, એન સાયલન્ટ છે. અને વિશલમાં ટી સાયલન્ટ છે. તો આ છે મિત્રો સાયલન્ટ લેટર ઇન ઇંગ્લિશ વર્ડ. બોલતી વખતે આનો ઉચ્ચારમાં ધ્યાન રાખવાનું છે. મળીએ આવી કોઈ બીજી રીલની અંદર, અને આ જ પ્રમાણેની રીલ જોવા માટે, વિડીયો જોવા માટે અમારી ચેનલ ટેક્સ્ટ ઓફ પ્રો ને આજે સબસ્ક્રાઇબ કરો.